મિત્રો અને બધા ડાયરા ને જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો? બધા મજામાં છો ને? આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જશો. તો મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં. આપણે માંડવીને દાણા ખાધા ને એનો વટકારો આવ્યો ને આપણે ઓલા માંડવી દાણા કાઢ્યા હતા ને શાક કરતા હતા એ હજી પડ્યા એમને. આજ મિત્રો માંડવી પાક બનાવવાનો, ખોખા પાક, અમે ખોખા પાક કહીએ. ખોખા પાક બનાવવાનું છે હમણાં ઉત્તરાયણનો. અમારી ખાદી ભાષામાં કહીએ તો આપણે કેહરનો ખોખા પાક બનાવવાનો છે ને સાથે આપણે તલ સાંકળી બનાવવાની, ધોળા તલની. આ તો આપણા ઘરના નથી હો મિત્રો, વેચાતા લાવેલા ઘરના 3-4 વર્ષ ક્યાં થાય. હમણાં તલ 4-5 વર્ષથી તો તલ જ નહીં થયા, ધોળાય નહીં, કાળાય નહીં. મિત્રો બાપુ ચા બનાવીને આવ્યા છે, ચા પી લેવી હવે. રકાઈ બીટ લાવ્યા નહીં તમે? મિત્રો ચા પી લીધી અને સોનુબેન આવી ગયા ગુલાબનું ફૂલ લઈને. ક્યાંક ચોડ્યું ગુલાબનું ફૂલ? હે સોનું? ક્યાંથી? લીમડેથી? કયા લીમડેથી? ઓલા નવા ઘરેથી. ચાલો મિત્રો હવે હે ને મની જાય કામકાજ ચાલુ. શું છે કામકાજ? હાલો અંશકાની જો બોલા શું કહેવાય, લાડવા લઈને મમરાના લાડવા. સોનું ત્યાં કેટલા પતંગ ઉડાડ્યા હતા? નિશાળે ઉડતા હતા ને? અહીંયા ઠેર સંભળાતું હતું. અહીં બાજુ નિશાળ વંશિકાની જાય ને ત્યાં સવારના પતંગ ઉડાડતા ઠેઠ હમણાં સુધી રાયડું નાખતા કપાઈને. કાની વાત હે રવા દે. હે રાજવીરભાઈ આવી ગયા. રાજવીર ફોટો પાડી. હાલો રાજવીર નો ફોટો પાડી ગયા. શું ઢોળાનું સિંગ? સિંગુ શું ઢોળાનું? શું છે? ગોળી લખોટી છે. ચાલો મિત્રો હવે છે ને ચાલુ કરીએ હળવે હળવે બધું કામકાજ. થઈ જાય પાછું અંધારું. કાબા જો કે આજ ફોલવાના છે ને એટલે બહુ વાંધો ના આવે, જલ્દી જલ્દી થઈ જાય કલાકમાં બધી. શું આવ્યું મિત્રો? આપણે દાણા શેકવાનું ચાલુ થઈ ગયા છે. ભાઈ શેકે દાણા. જો એટલે એક ઘણ શેકી ગયું. અમારા દાણા શેકવામાં છે ને મિત્રો દાજ પડી જાય છે. હા શું કરે છે? ધોળા છે તો અસલ છે એકદમ ધોળા ધોળા. કોતરી નહીં મળે ઉપડે એને આવી રીતના આમ હાટ છે દહીં ફોડવી છે. હાથ જ નથી ફૂટતા, ગરમ ગરમ છે ને એટલે એના દાણા હોય ને એ ફોતરી રહી જાય છે. હા તલ શેકાય છે, ધોળા તલ. મિત્રો આપણે દાણા આપણે છે ને ફોડી નાખ્યા બધા ને તલાય તે દાણા આપણે મસ્ત મજાના શેકાઈ ગયા છે. જે ભાઈ બહેન કે સાફ કરવા આવ્યા છે મસ્ત મજાની માંડવીના ફાડિયા. જવું દે બધા નીકળી ગયા. સુરત દાદા છે મિત્રો એટલે કોઈ ગયા છે લગભગ બનાવી રહ્યું ને ત્યાં તો અંધારું થઈ જવાનું છે. કાજે બા એને છે બા એને હેઠે ઉતારવું. ક્યાં જવું છે? હે દાણા ખાવા જો શિવા. ચાલો મિત્રો આપણે હે ને એવું સાફ થઈ જાય પછી બનાવી
ને આપણું હા ને લસણ જો કેવું મસ્ત મજાનું છે મિત્રો, આપણું ઓર્ગેનિક લસણ. પવન આવે મિત્રો મસ્ત મજાનો ઠંડો ઠંડો આ બાજુથી. ઘી નાખી દીધું હે જો આપણે 2-3-4 ચમચી જેટલું ગાયનું ને ગોળ જાય છે હવે જો. ગોળ હવે મિત્રો ગોળ મંડી ગયો હોવા ઉકળવા. મિત્રો લાઈટ હોય ગઈ ને તો આપણે બત્તી ચાલુ કરી. દેશી જુગાડ કર્યો મિત્રો. ગોળ આવી ગયો છે મસ્ત મજાનો. હાલો નૈયા નાખી દાણા મસ્ત સુગંધ આવી મિત્રો. ના બટાવો ઘડી કે આંટી મારી આવો. સાંભળો એ કે આંટી મારીને તો આયા. ક્યાં આંટી મારી આવી પૂરું? ધાબા ઉપર આંટી મારી. હજી એક આંટી મારી આવો એટલે તા બની જાય. હજી નથી મિક્સ નથી હોય. અસલ લાલ લાલ દેખાય. અસલ દેખાય એમાં. ચોકલેટ જેવો મસ્ત અસલ એક હરખું થઈ ગયું. ગોળ વિધ્યો નથી ને ઘીટો નથી માપનો જ છે. બસ એ નાનો સુલો મોટો થોડોક જ નાખો આમાં. એટલે આ હેઠ હોય ગઈ સુલા નાખી દો. હાલો મસ્ત થઈ ગયા. આમાં તાજી થશે અસલ અસલ ચમકાણું એટલે મસ્ત દેખાણી હો મિત્રો. ચીકી મસ્ત દેખાણી. ખોખા પાક. બસ બસ બસ. થઈ ગયો અસલ દુકાન જેવો હુવાળો. દુકાને આવો વેસાતો ન મળે. એ પણ આપણી ઓર્ગેનિક માંડવી નો મિત્રો. ખાવું હોય પોઈ જાજો પછી કેતા નહીં ગમે કીધું નહીં હાસ કોઈ કે. કેવું છે સોના? ખાધો છે ગરમ હશે હજી. હવે ને આપણે બનાવવાની છે તલ સાકળી. જો અસલ થઈ ગઈ હુવાળો. હા એ મિત્રો મસ્ત હે. કેવો મસ્ત દેખાય મિત્રો. તલ સાકળી માટે ગોળ આવી ગયો. નાખી ઘી થઈ ગયું. હાલો ફરીવાર ગોળ આવી ગયો છે. ફરીવાર આવી ગયો. નાખવાનું તલ. હવે બનાવવાની છે તલ પાપડી. તલ સાંકળી અને સાકળી તલ સાકળી. ગોળ વધી જાય છે સિંગમાળો. હાલો મિત્રો આપણે તલ સાકળી બની ગઈ. તલ સાકળી બસ કરતા એમાં જાડું થઈ જાય. આમાં નહીં નાખો નાખો. આમ ખાવાનું ઘડીક મૂકી દો. હવે તમે તમારે જાઓ હું કરી નાખીશ. હાલો આમાંથી પાણી વાળો પીરો સોટી જાય છે. તલ સાકળી મસ્ત બની હો મિત્રો. બિસ્કિટ જેવી બની જાય. હજુ તો ઉતારી છે ઢીલી તો મિત્રો આપણી તલ સાકળી થઈ ગઈ કમ્પ્લીટ. જો મસ્ત મજાની ગરમ ગરમ ઉલા સાકળી હેંચા ખોખા પાક કે ઓલી તલ સાકળી
આ હતી હે ને મિત્ર આપણે ઉત્તરાયણની મીઠાઈ આપણી. પતંગ સગાવાની ને ખાવાની. હા, પતંગ સગાવવાની ખાતું જવાનું. મિત્રો છે ને આપણે ચોખા પાક ને તલ સાંકળી બની ગઈ મસ્ત મજાની ને બાર જો ઓલી ગાદો રાતા ઓલા કણે. હવે ને આપણે ધોઈ લેવી આપણી ગંગાને, એટલે ગંગાને દૂધ પાઈ દઈ, ગોપીને દૂધ લેવું. જો ભૂખ લાગી હે? હે ગંગા ભૂખ લાગી હે? હાલો તને છોડ દૂધ પી લે પછી. તો ગંગાએ દૂધ પી લીધું. હવે હે ને જો ગોપીનો રૂમાલ મૂંડી ગઈ સાંટવા. જો ખાવાનું ચાલુ જ રાખે ને ત્યાં દૂધ આવે ભલા માણસ માથા મારે છે. કેવી મસ્ત શેડું થાય. હાલો મંડો હાલો, અંધારું થઈ ગયું. બત્તી લેતા જાવ જો સામે રહી. કાલ આવો લેતા આવજો બત્તી. અંધારું નહીં પડે. બાય બાય. સપ્પલ વાર્યા ગોતા પછી બાય બાય. ટાટા બાય બાય. આવજો કાલ પતંગ સગાવા આવજો. કેતો કાકાને ચાલો મિત્રો હવે બા રોટલા બનાવવાના. ગાય બે જોઈ ન ગઈ ઘડીક પોરો ખાય ને પછી બનાવવાના હમણાં મિત્રો રોટલા. હા, ગરમા ગરમ ખાવાના મજા આવે. મિત્રો 8:30 વાગી ગયા છે અને હું આવ્યો તો ગેટે. જ અહીં રહ્યો આપણો ગેટ અને જીવામૃતમાં હલાવવા આવ્યો તો મિત્રો. કેમ કે છે ને ભૂલાઈ જ ગયું હતું હાનના સમયે આપણે ખોખા પાક ને એવું બનાવવા રહ્યા ને તો યાદ જ ના આવ્યું, ભૂલાઈ ગયું. અને અત્યારમાં હલાવી નાખ્યું. હજુ પેલા વસલા પાળે રહ્યું ને અહીંયા હલાવવાનું બાકી છે. પછી આપણે જુવાર પોપકોર્નની મકાઈ રહી ન્યાય હલાવવાનું બાકી છે. તો કીધું હાલો હલાવી નાખી. જોકે આજ કોટ નહીં જ પહેર્યો મિત્રો, કાંઈ ટોપોય નહીં જ પહેર્યો. કેમ કે ટાઈટ છે પણ હાવ નોર્મલ જેવી છે, બહુ ખાસ કાંઈ છે નહીં ઠંડી. અને હમણાં અઠવાડિયું 10 દિવસ છે ને અઠવાડિયું, આમ તો અઠવાડિયું છે ને ટાઈટ નહીં પડે. ને વળી પાછા ને મિત્રો આપણે 22-23 તારીખ છે ને વળી પાછો જોરદાર ઠંડીનો રાઉન્ડ આવશે. તો એને બધા ઠંડી માટે તૈયાર થઈ જઈજો. આ ગયો રાઉન્ડ ને એવો જ લગભગ એથી કદાચ વધારે ઠંડી આવી જાય. આવી ગયા પાછા પથારીમાં. આજ તો વહેલી પથારી કરી નાખી. ઠરી જવાની પથારી. પછી ગરમ થઈ જાય ને એટલે સુઈ જાય એટલે. અને આ આવતીકાલે હે મિત્રો ઉત્તરાયણ. જો કે આ વિડીયો હોય તે ઉત્તરાયણના દિવસે જ આવશે. તો બધાને હે ને ઉત્તરાયણની હાર્દિક શુભકામના. ને પતંગ બધા હે ને સાવચેતીથી ચડાવજો. અને ક્યાંય આપણે રોડમાં કે આડું ક્યાંય ના દોડવું, કોઈ નાના છોકરા હોય એનું ખાસ ધ્યાન રાખજો. અને અગાસી ઉપર હે ને દિવાલ ઉપર ચડીને ના ચડાવો પતંગ. એટલે ખાસ હે ને બધાને વિનંતી છે. નકર અને અગાસી ઉપર દિવાલ ઉપર દિવાલ ઉપર તો કહું છું દિવાલ ઉપર ચડીને ના ચડાવો પતંગ. નકર તો અકસ્માત થઈ જાય. દિવાળે શું આપણે ઉત્તરાયણ પછી સુધરી જાય પાછી વધારે. એટલે ખાસ હે ને એટલું ધ્યાન રાખજો. ને આપણે તો હે ને મિત્રો ઉત્તરાયણનો શોખ તો પૂરો થઈ ગયો. નકર તો ઉત્તરાયણ આવતીકાલે હોય ને તેની આગલી રાતે તો ઊંઘઈ ન આવે. નીકળ સવારે ન પડે મારે. પેલા પણ કેવી ઓલી પતંગ આવતી ફાટી જાય. ઓલા પાણો લઈને થોડી પહોંચી જાય. ઓલા સાપા હોય ને એનું ઠીકડું મારી દે પછી ઉડે. એક પતંગ આખો દી હાલે. પેલા પણ પતંગ એવી આવતી ઉડે તે તમારે ફાટી જાય ને તોય તમે ઠીકડું મારી દે તોય ઉડે. અત્યારે એવી પતંગ જ નહીં આવતી પેલા જેવી. તોય તમારે ઉડે. સવારના ઉડાડ તોય સાંજ એક પતંગમાં ફાન પડી જાય. પેલા જેવી હે ને મિત્રો પતંગ જ નથી આવતી. આવું બધું એ મિત્રો શોખ તો હે ને પૂરા થઈ ગયા ઉત્તરાયણ ને. પેલા તો નાના હતા ને તો મિત્રો બધા ભાણા હોય અને આપણે દાદા નીના છોકરા બધા ભાઈ બધા લગભગ આમ ગણો એટલે નાના મોટા થઈને ત્રણેય ઘરના થઈને મિત્રો
10-12 જણા છોકરા થઈ જતા હતા. મજા આવતી ઉડાડવાની. હવે મોટા થઈ ગયા એવું કોઈ આવતું નહીં ઉડાડવા. બધા નોખા નોખા હા નોખા થઈ ગયા લે ને. મજા ના આવે પછી એકલા પેલી મજા આવતી બધા ભેગા સગાવતા ને ત્યારે. આવું બધું હે મિત્રો. તમે હે ને મોજથી બધા હે ને ઉત્તરાયણને મનાવજો બધા મિત્રો હે ને. આપણે મસ્ત મજાનું ઘી બને તૈયાર થવા આવી ગયા. દેશી ચૂલે ઘી બને. કેવું મસ્ત બને આપણે બન્યું છે ભરથું ને બાજરાના રોટલા ગામના રમડાય. બાજરાના રોટલામાં ઘી નાખવાનું ગરમા ગરમ મસ્ત મજાનું ભરથું. ભરથું બાજરાના રોટલો નાખવાનું ઘી મસ્ત મજાનું પીળું ઘી. ભલે આવતું આવી દે. બસ હરખું અહીં ક્યાં છે બધી જાગી બધી લેવી પાછી. એક બેટરું લેવું છે. નાખો થોડું નાખો ઘટશે. એમાં હે મિત્રો દૂધ બંગોણામાં બાજુ બુટો લઈ લેવી. લે આવું સવાલ ને હેઠે મૂકી દે. ઉપર નાખું હાથ બગડે. ધોઈને તો હારા ન થાય. ચાલો મિત્રો હવે છે ને એટલે મસ્ત મજાની વાળું તમારે હે ને ભરતું ખાવું હોય તો આવી જઈજો મસ્ત મજાનું ભરતું ખાવા.